નમસ્કાર મિત્રો, પોલીસ ભરતી 2025ની પ્રોવિઝનલ આન્સર કી જે છે આજે તારીખ 20/6/2025ના રોજ મૂકવામાં આવેલી છે. પ્રોવિઝનલ આન્સર કી મુજબ જે છે તમારે કોઈ પ્રશ્નની અંદર વાંધા અરજી હોય તો એ વાંધા અરજી કઈ રીતે કરવાની તે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે. અને પ્રશ્ન જે છે પેપર ફોલ્ડિંગ વાળો તેની પણ આપણે ચર્ચા કરીશું. તો આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પ્રોવિઝનલ આન્સર કી જે છે મૂકવામાં આવી છે તે પ્રોવિઝનલ આન્સર કીમાં અંદર કોઈ પ્રશ્નમાં જો વાંધા અરજી કરવી હોય તો 23/6/2025 સુધી તમે વાંધા અરજી કરી શકશો. અને આ વાંધા અરજી જે છે એ ઓનલાઈન વાંધા અરજી કરવાની છે. કોઈ પોસ્ટ કાર્ડ દ્વારા જે છે આપણે મોકલવાનું નથી રહેતું. વાંધા અરજીની અંદર ખાસ તમારી પાસે જે પુરાવો હોવો જોઈએ. આ પુરાવો જે છે તે વધુમાં વધુ 3 પેજ સુધીનો અને તેની એક પીડીએફ બનાવવાની થશે. પીડીએફ જે છે એ 1 KB થી લઈ અને 1.5 MB સુધીની એની સાઇઝ હોવી જોઈએ. અને જે પણ પ્રશ્ન જે છે એ તમારા પેપર મુજબ પ્રશ્ન નહીં, જે પણ આપણને પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી છે તેમાં જે પ્રશ્નનો ક્રમ છે એ ક્રમનો નંબર લખવાનો થશે અને તેની સામે જે છે તમારે પ્રૂફ રજૂ કરવાનું થશે. મિત્રો ઘણા બધા જે છે તે યુટ્યુબની અંદર અને અલગ અલગ બધી જગ્યાએ પ્રશ્નોના સોલ્યુશન કરતા હતા જ્યારે પોલીસ ભરતીનું પેપર લેવાનું અને તે જ દિવસે જે છે તે બધા સોલ્યુશન કરીને મૂકતા. તેમાં એક પ્રશ્ન હતો પેપર ફોલ્ડિંગ વાળો અને તે જે છે ખરેખર પેપર ફોલ્ડિંગ મુજબ જોવા જતા હતા તો બધા જે છે તેમાં 4 જવાબ નીકળ્યો. ખાસ આપણે પ્રશ્ન જે છે એકવાર જોઈ લઈએ કે ચોરસ કાગળને જે છે તેને અડધો વાળવામાં આવે છે, પછી અડધો આડો વાળવામાં આવે છે અને તેની અંદર એક બરોબર મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે છે, પછી તેને ખોલવામાં આવે છે. તો તેમાં કેટલા વર્તુળ દેખાય છે? મિત્રો અહીંયા વર્તુળ દોરવામાં આવે છે. હવે તમે ઉપરથી વાળો બાજુમાંથી વાળો 4 જે છે ભાગ તમે વાળેલા દેખાય ને, પણ એમાં વચ્ચે જો તમે વર્તુળ દોરવામાં આવે અને પછી એને ખોલવામાં આવે છે તો માત્ર જે એક વર્તુળ દોરેલું છે તે જ દેખાય. આપણને આગળના વિડીયોની અંદર પણ મેં તમને કીધું હતું કે આમાં લગભગ 99% જવાબ એક જ આવશે અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર પણ જવાબ એક જ છે. એટલે લગભગ આમાં ફાઇનલ આન્સર કી મુજબ પણ એક જ જવાબ રાખશે. છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આની અંદર વાંધા અરજી કરશે. ચલો, તો તમારે મિત્રો ખાસ આ પેપર સોલ્યુશન કર્યા બાદ તમારે કેટલા માર્ક થાય છે જે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.